ए मेरे वतन के लोगों, तुम आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। धन्य છે આ ભૂમિને, ધન્ય છે આ ભૂમિમાં ઉત્પન્ન થયેલા એ તમામ વ્યક્તિત્વોને, પછી બહેન હોય કે ભાઈ હોય, બધાએ જે બલિદાન આપ્યું છે આપણે ગૌરવ લઈ શકીએ, માથું ઊંચું લઈને ચાલી શકીએ એવો આ દેશ છે। उसकी अस्मिता का ख्याल करें, उसकी संस्कृति का जतन करें। કચ્છમાં માધાપુરમાં હું કથા કહેતો હતો, મને સમાચાર મળ્યા, હકીકત છે ને, सब लोग जानते। 1965માં જ્યારે લડાઈ થઈ અને ભુજ એરપોર્ટ પર બોમ્બ પડ્યો, રનવે સાફ થઈ ગયો, પ્રતિકાર કેમ કરો? અને રનવે રિપેર કરવા માટે એક એક દિવસના 3 કલાકના 100 રૂપિયા આપે તો કોઈ મજૂર કામ કરવા ન જાય। કોણ મરવા જાય? ભયંકર સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો અને કોઈ ન જાય ત્યારે માધાપુરની ગામની બહેનો ઊભી થઈ કે અમને બતાવો। સહી લશ્કરના ભાઈઓને કહ્યું કેમ રનવે રિપેર કરાય, અમે બહેનો રનવે રિપેર કરી આપી। 100-150 માધાપુર કચ્છની બહેનો ભુજ એરપોર્ટનો રનવે રિપેર કરે। આ વાતની કેન્દ્ર સુધી ખબર પડી અને જ્યારે એ બહેનોને સન્માનવા માટે એ વખતના આપણા લશ્કરના જે વડા હોય, કે નામ ભૂલી ગયું પણ એ ગયા, ગવર્નર પણ ગયા ગુજરાતના, અને એ બહેનોને કંઈ ભેટ આપવા ગયા ત્યારે એ બહેનો રડી પડી કે અમે આ ભૂમિમાં જન્મી છીએ, આ દેશ માટે આટલું કર્યું, એનો કોઈ પુરસ્કાર લેવાય? આમાં કેટલા મર્યા, કેટલા ઘાયલ થયા, અમે તો એના માટે થોડીક અમારી ફરજ અદા કરી, એણે એક પૈસો ન લીધો। આ છે આપણું રાષ્ટ્ર, આ છે આપણી શક્તિ, એ પડી છે એને બેઠી કરીએ, એને જાગૃત કરીએ। हम देश नहीं, वो आर्य रमणी अमर છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં। એ બહેનો એમ કહ્યું કે જે મર્યા એનું શું, અમે તો ખાલી આટલું કર્યું, એના માટે તો કેવલ આટલું કરીએ। ए मेरे वतन के लोगों, मेरा आँख में भर पानी, शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। शहीद हुए उनकी जरा याद करो
मंजली में बड़ा न्याय दिया गया प्रदीप जी के द्वारा। मुझे बहुत पसंद है एक पंक्ति तो, ये सरहद ऊपर लड़ना रवा, नात नात ना, जात जात ना, प्रदेश प्रदेश ना नौका। बहुत अच्छा लिखा प्रदीप ने। सरहद पर मरने वाला हर एक था भारतवासी, वो भारतीय था वास्तव। जो खूब बहुत अच्छी पंक्ति है प्रदीप की। खून गिरा पर्वत पर, खून था हिंदुस्तानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जो खून गिरा पर्वत पर, खून था हिंदुस्तानी। ए ग्रुप, बी ग्रुप, ओ ग्रुप, आनु आनु नहीं, वो खून था हिंदुस्तानी। जे खूने विवेकानंद आप्यो, जे खूने राम तीर्थ आप्या, जे खूने भगवान शंकराचार्य आप्या, जे खूने शहीद भगत सिंह आप्या, जे खूने गुरु गोविंद सिंह आप्या, जे खूने महात्मा गांधी आप्या। पर्वत पर खून था हिंदुस्तानी, शहीद हुए हैं उनकी जरा याद कर कुर्बानी। मेरे वतन के आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। 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 राम कथा द्वारा, आ सत्संग द्वारा मारे તમારે એવું કંઈક કરવું છે કે ત્યાગ સમર્પણ તપ જીવનમાં આવે। છોડતા શીખીએ આ મહામાનવોના જીવનમાંથી। રામાયણની કથા એ ત્યાગની કથા છે, સમર્પણ અને કુરબાનીની કથા છે। આમાંથી સંકલ્પ કરીએ અમે જતું કરીશું, અમે છોડીશું, અમે ત્યાગીશું। આ તો રામાયણ ચરિતાર્થ થઈ જાય। અને આવું થઈ રહ્યું છે કોઈ કઈ અંશે, અમુક ટકા, એટલે હौसला बढ़ रहा है कि और कथा કહે, और कथा કહે। આજે લોકોની એવી એક દલીલ પણ છે કે આટલા બધા લોકો કથા સાંભળે, 9 દિવસ પછી બધું પાછું ભૂલાઈ જાય। नहीं, ये दलील को मैं कबूल नहीं करता। ये केवल पूर्वग्रह युक्त दलील है। जिसने इस विराट को देखा नहीं, ऐसे लोग ऐसी दलील क्या करते हैं। जरूर फेरफार થાય। कौन कहता है फेरफार? एक कथाना પછી કેટલાય યુવાનો, કેટલાય કુટુંબોના જીવનમાં બાંધ છોડ અને ત્યાગ આવ્યો છે। એના મારી પાસે પ્રમાણો છે। अभी अंतिम नूतन प्रमाण में देना चाहता हूँ। अभी સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારો માટે અમદાવાદના વિદ્યાપીઠના મેદાનમાં કથા થઈ। એક ભાઈ કોર્ટમાંથી શ્રી સીતારામ સેવા ટ્રસ્ટની ઓફિસે ગયો અને કહ્યું કે તમારા ટ્રસ્ટમાંથી કોઈ એક ટ્રસ્ટી કોર્ટમાં આવો। શું કામ? બોલે અમારી બહેન પરણેલી છે, 5 વર્ષથી એનો પતિ અને એ જુદા રહે છે। એનો પતિ એને છૂટાછેડા આપવા માટે 51,000 રૂપિયા 5 વર્ષથી કહે છે કે આપું, તું મારી સાથે છૂટાછેડા લઈ લે, કારણ કે મેં બીજી સ્ત્રી સાથે સંબંધ જોડી દીધો છે। અમારી બહેન માનતી નહોતી। એને ઘણું અમે સમજાવ્યું કે હવે આમાં કંઈ સુધારો નહીં થાય,
પૈસા લઈ લો ને તું તારો નિર્વાહ કર. એ બેને એમ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટ સુધી જઈશ, હું છોડીશ નહીં, મારે છોટું થવું નથી. એ બેને જો પરસો મુझे मिली अहमदाबाद, એ બેને રામકથા 9 દિવસ અમદાવાદમાં સાંભળ્યા પછી એના ભાઈઓને કહ્યું હું તો દુઃખી થાઉં છું, પણ 5 વર્ષથી મારા પતિ જે બીજી સ્ત્રીની સાથે રહે છે, હવે 2 જણાને મારે ક્યાં સુધી દુઃખી કરવા, હું છૂટાછેડા લઈ લેવા તૈયાર છું. હું એને રાજી ખુશીથી રજા આપું છું, હું છૂટી થઈ જાઉં. હું એ બંનેને શું કામ દુઃખી કરું? મેં રામાયણની કથા સાંભળી છે. પણ એક કામ કરો ભાઈઓ, શું એ 51,000 રૂપિયા કોર્ટમાં આવે એ ટ્રસ્ટને આપી દો સીધા, કે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં વાપરી નાખે. હું એમાંથી એક પૈસો ના ઉડે. ટ્રસ્ટીઓએ એના ભાઈઓને સમજાવ્યા કે આવેશમાં બેન બોલે છે, તમે આમ ન કરો, ટ્રસ્ટને પૈસાની જરૂર નથી, એનું લક્ષ્ય પૂરું થઈ ગયું. બોલે નહીં. એ બેને હાથ જોડીને કહ્યું કે હું આ પૈસાને નહીં આપું, મારો સંકલ્પ છે. એ દુઃખી સમાજ માટે આ કાર્ય થાય છે. 51,000 રૂપિયા તમે સીધા કોર્ટમાંથી લઈને ત્યાં આપી દો. પણ હદ તો ત્યારે થઈ કે કોર્ટમાં બધું પૂરું થયું, વકીલ લોગ દેખતે રહે ગયે. ક્લબ, સોસાયટી, મારો તમારો કહેવાતો વધારે પડતો સભ્ય સમાજ જે નથી કરી શકતો, એ આ દેશમાં ભગવત કથાનો સત્સંગ કરી શકે છે. એ હકીકત હે. બધું પતી ગયું, છૂટાનું નક્કી થઈ ગયું. 51,000 રૂપિયા આપ્યા. એ બેને ટ્રસ્ટને વિનંતી કરી કે 51 મારે તમને આપવા હતા, પણ હું 40 આપું. અરે બોલે ટ્રસ્ટને જરૂરત નથી બેન, તમે બીજે. બોલે નહીં, મારે કંઈ બીજે આપવા નથી. તો આ બંને જણા પણ કેસ લડ્યા એટલે એને ખર્ચ તો થયો હશે. હું 10,000 આમાંથી મારા પતિને પાછા આપું, એ તમે બંને સુખી રહો. આ 10,000 રૂપિયા તમારા ખર્ચના 41 આવ્યા, એ આ ટ્રસ્ટમાં જમા કરો. અભી બનેલી ઘટના મેં આપકો બતા. આ ત્યાગ, આ સમર્પણ, આ બાંધ છોડ, આ જતું કરવાની વૃત્તિ આ રાષ્ટ્રની ધૂળમાં અને પાયામાં પડેલી છે. એને જાગૃત કરીએ, એને બેઠી કરીએ તો મોટું કામ થાય. આ રાષ્ટ્રમાં જબરદસ્ત કામ થઈ શકે જો આ વિચાર ક્રિયાન્વિત બને. તો આજે એ શહીદીને, એ ત્યાગને, એ બલિદાનોને આ રાષ્ટ્રમાં જેણે જેણે જે જે ક્ષેત્રોમાં આપ્યા છે એ બધાને નમન કરીને હમ આગે बढ़े. આપણી કથા ચાલે છે. ભગવાન તુલસીજી શરણાગતિના ઘાટ પર બેસીને આ કથાનો આરંભ કરે છે. કેટલા સમયમાં રામાયણ લખાયું તેનો આંકડો આપ્યો નથી, શરૂઆત બતાવી છે. વિરામ ક્યારે થયો તે બતાવ્યું નથી. 7 કાંડ, ચોપાઈ, દોહા, છંદ, સોરઠા અને શ્લોકોમાં આની રચના કરી. ગોસ્વામીજીએ રામકથાનું નામ રામાયણ ન રાખતા રામચરિત માનસ એહી નામા, આમ નામા વિધાન કર્યું. આનું નામ રામચરિત માનસ રાખ્યું. એક હિમાલયનું માનસ સરોવર, બીજું તુલસીનું હાલતું ચાલતું માનસ સરોવર. હિમાલયના માન સરોવરે આપણે જવું પડે, આ માન સરોવર આપણા ઘર સુધી પહોંચે છે. હિમાલયના માન સરોવરમાં પવિત્ર પાણી ભર્યું છે, જળ ભર્યું છે. આ જંગમ માન સરોવરમાં એક સંતની સિદ્ધ વાણી ભરી છે. હિમાલયના માન સરોવરમાં સ્નાન કરવાથી તન શુદ્ધિ થાય, મેલ ધોવાય, પાપથી મુક્તિ મળે. આ માન સરોવરમાં સ્નાન કરવાથી, દર્શન કરવાથી, સમજવાથી, સ્મરણ કરવાથી પણ પાપ ધોવાય, મનની શુદ્ધિ થાય. હિમાલયના માન સરોવરમાં માણસ ડૂબે તો ડૂબે, અને તુલસીના માન સરોવરમાં માણસ જેટલો વધારે ડૂબે એટલો વધારે તરે, એટલો ઉપર આવે. તો આ માન સરોવરના 4 ઘાટ છે, જેમાંના શરણાગતિના ઘાટ ઉપર બેસીને ગોસ્વામીજી આ કથાનો આરંભ કરે. પણ એમણે બહુ સરસ વાત કરી કે જંગલની અંદર આગ લાગે, તુલસીનું આ દ્રષ્ટાંત છે. આગ લાગે અને પછી હાથી
અકળાય. બીજા પ્રાણીઓ તો દોડી દોડીને નીકળી જાય, હલકું શરીર, પણ હાથી તો આટલું મોટું પહાડ જેવું શરીર, એટલે બહુ દોડી ન શકે ના. અને આગ ચારે બાજુથી ઘેરી લે, પછી હાથીને કરવું શું? ન દોડી શકે, આગ લપેટી લે, શું કરવું? પછી જો તળાવ હોય, પાણીનું એક સરોવર હોય, તો હાથી એ તળાવમાં પડી જાય અને પરિણામે આગથી બચી જાય. તુલસી કહે આપણું મન પણ હાથી છે. મનને બે ઉપમા ધર્મગ્રંથોમાં અક્ષર મળી છે. મન હાથી છે, મન મતવાલા હૈ એસા લોગ કહેતે હૈ, અને બીજું મન મરકટ છે. મન હાથી છે, હાથીને નાથી શકાય, હાથીને વશ કરી શકાય, હાથીને આપણી ઈચ્છા પ્રમાણે આપણે સમજાવી પણ શકાય. તો એ મનને એક હાથીની ઉપમા છે. તો તુલસી લખે છે કે મનનો હાથી, મારા ને તમારા મનનો હાથી આ સંસારના જંગલમાં જ્યારે આગ લાગે એને બળવા માંડે, ત્યારે રામાયણના ધરામાં એને ડૂબકી મરાવજો. માન कारी दिशायु, बाबाजी लिखते हैं, मान कारी दिशायु अनल बान झरही, होही सुखी जो यही सर परगी. मान कारी दिशायु अनल बान झरही, होही आमन करी दिशाई अनल बान झरही, होही सुखी जो एही सर परगी. मान कारी दिशाई अनल बान झरही, होई सुखी जो एही सर परगी. મન જ્યારે બળે, મન જ્યારે ઉદ્વેગમાં ડૂબે, મન જ્યારે ચિંતિત બને, ત્યારે એને રામાયણના ધરામાં ડૂબાડો, ભગવત કથામાં ડૂબાડો. બીજું, આ કથાની પાસે પહોંચવા માટે તુલસીદાસજીએ 3 વસ્તુનો આગ્રહ રાખ્યો છે કે રામાયણના માનસ સરોવર સુધી પહોંચવું હોય, પામવું હોય, ચરણામૃત લેવું હોય, દર્શન કરવા હોય, ડૂબકી મારવી હોય કે આમાં તરવું હોય, તો 3 વસ્તુની જરૂર પડશે. જે શ્રદ્ધા સંબલ રહિત, નહીં સંતન કર સાથ, તિન કહું માનસ અગમ અતિ, जिनहिन प्रिय रघुनाथ. 3 વસ્તુ જોશે, ભાતું જોશે, સથવારો જોશે અને એક નક્કી થયેલું લક્ષ્ય જોશે. રામાયણના માનસરોવર સુધી પહોંચવા માટે શ્રદ્ધાનું ભાતું જોઈશે, કોઈ સંતનો સથવારો જોશે અને ઈષ્ટ પ્રેમ જોશે, ભક્તિ જોશે, ઉપાસના જોશે. જેની પાસે શ્રદ્ધા નથી, જેને સંતનો સંગ પ્રાપ્ત નથી થયો, જેને ઈષ્ટ ચરણમાં પ્રીત નથી, તિન કહ માનસ અગમ હતી. નહીં મળે એમ નથી કહ્યું, એ માનસનો અધિકારી નહીં થાય, અનાધિકારી છે એમ નહીં કહ્યું, પણ એના માટે આ માનસ મુશ્किल છે, अगम છે. हो सकता है उसके लिए भी प्रतीक्षा के बाद, पुरुषार्थ के बाद, परमात्मा के अनुग्रह के बाद सुगम हो भी जाए, પણ અગમ તો છે. જો શ્રદ્ધા નહીં, શ્રદ્ધા વગર રામાયણમાં પ્રવેશ કર્યો, સંતના સંગ વગર યદિ યાત્રાનો આરંભ કર્યો અને ઈષ્ટ પ્રેમ નથી, તો માનસ અગમ છે. કદાચ એના શબ્દાર્થો કરી શકીએ, એને ચરિતાર્થ ન કરી શકીએ. રામાયણને ચરિતાર્થ કરવા માટે કોઈ સંતની કૃપા મેળવીએ, ઈષ્ટ પ્રેમ દિવસે દિવસે વધારીએ અને શ્રદ્ધાને દ્રઢ કરીએ. રામાયણ તો જ સમજાશે. આ તર્કનો અને બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિની મર્યાદા તો આમાં ક્યારની સમાપ્ત થઈ જાય. એટલે હું ઘણી વખત કહું કે રામાયણ સાંભળનાર અને બોલનાર બંને, જેમ આપણે કોઈ મંદિરમાં જઈએ અને બૂટ બહાર કાઢવા પડે, બૂટને અંદર ન લઈ જવા દે, એમ રામાયણના મંડપમાં જઈએ એટલે બૂટ બહાર રાખવાના. એ સ્થૂળ રૂપમાં વાત નહીં. મેન તમે જે પહેરેલા છે 2 બૂટ, એમાં એક બુદ્ધિનો બૂટ અને બીજો અહંકારનો બૂટ. મારું તમારું અહમ અને બુદ્ધિ, આ 2ને બહાર મૂકીને જ પછી આપણે બધા અહીં આવવાનું, તો જ રામાયણ સમજાશે.
જો બુદ્ધિ અને અહમ મનમાં રહ્યો તો રામાયણ નહીં સમજાય. ભવાની કોશિશ કરવા ગયા તો નિષ્ફળ ગયા. બુદ્ધિ અને અહમથી રામને સમજવામાં નિષ્ફળ. એટલે શંકર ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, રામ અતારિક, રામ અતારિક બુદ્ધિ મન બાની, મત हमार अस सुनहु सयान. राम અતર્ક છે, બુદ્ધિ મન વાણી. હા, ઋષિ મુનિઓએ પરમાત્માની આપેલી દીક્ષિત બુદ્ધિથી પ્રયાસો કર્યા છે રામને સમજાવવા માટેના. બાકી રામને કેમ સમજાવી શકાય? અતર્ક બુદ્ધિ મન વાણી. બુદ્ધિને અને રામને શું સંબંધ? દીક્ષિત બુદ્ધિ દ્વારા મહાત્માઓએ ઈશારો કર્યો છે કે આ રામ, આ બ્રહ્મ, આ પરમાત્મા. બાકી એને પરિપૂર્ણ કોઈ સમજાવી શકતું નથી. સમજ્યા એ બધા મૌન થઈ ગયા, એ બોલતા બંધ થઈ ગયા, કારણ કે પછી બોલી શકાય નહીં. ઋષિમુનિઓએ આપણા ઉપર કૃપા કરી અને પરમાત્માને એક ઈશારા તરીકે આપણને બતાવ્યું કે આમ ઈશ્વર. મહા મહિનાની શુક્લ પક્ષની બીજ અથવા તો અષાઢી બીજ આકાશમાં ઉગે, પછી બધા લોકો દર્શન કરવા નીકળે. એમાં કોઈ એકાદ માણસ બીજને જોઈ જાય પહેલી વાર, પછી બધા એને પૂછે ક્યાં છે? તો કાંઈ જુઓ ના દેખાય. આપણે કંઈ પણ દેખાતી નથી. પછી એ પછી યુક્તિઓ શરૂ કરશે કે સામે લીમડાનું ઝાડ દેખાય છે, એની ઉપરની ડાળી દેખાય છે, એના ઉપર એક પંખી બેઠું દેખાય છે. બસ એ બિલકુલ પંખીને અડીને બીજ છે. હવે બીજને લીમડાને લીમડાને શું લેવા દેવા? કહા બીજ કા લીમડો. પણ એક સમજાવવા માટે એ જરૂરી હતો. લીમડો એ પંખી જરૂરી હતું, એ માણસની આંગળી જરૂરી હતી કે બધાને એ બીજ દેખાય. એમ પરમાત્માની બીજ બતાવવા માટે સંતોએ શાસ્ત્રનો આધાર લીધો. ऐसे करो, ऐसे करो, अभी ऊपर उठो, अभी ऊपर उठो और देखो. बाकी कौन? कहत कठिन समझत कठिन, साधन कठिन विवेक हो ही गुणाक्षर न्याय जो पूरी प्रत्युह अनेक. कहना कठिन, समझना कठिन, समझाना कठिन, साधन कठिन, सबकी सीमा है. ऋषि मुनियोए मारा અને તમારા ઉપર અનંત ઉપકારો કર્યા કે બસ એમણે આવા કોઈને કોઈ નિશાનો દ્વારા બતાવ્યા કે દેખો બીજ निकल चुकी है, चांद को देख लो, पालो चांद को, ऐसा हमको इशारा किया. अरे बाकी राम बुद्धि तर्कનો વિષય નથી. રામ અતર્ક બુદ્ધિ મન બાની. તુલસીદાસજી વર્ણન કરે છે તો બુદ્ધિ અને અહંકારનો બૂટ આપણને મળતું નથી. એનું કારણ એ છે આપણે અંદરથી ભરાયેલા બીજી વસ્તુથી. ગુજરાતી પંક્તિ છે ને કવિ કે હું વૃંદાવન ગયો છતાં મને રાધા ન મળી, હું મેવાડ ગયો મને મીરા ન મળી. હવે એ તો કરુણા કહેવાય ને. વૃંદાવન જાય અને રાધાનો ભાવ ન જાગે. રાધા કોઈ વ્યક્તિ થોડી છે, એ તો એ મહિલા નથી. ભલે સ્થૂળ રૂપમાં મહિલાના રૂપમાં આ દેશમાં એનું પ્રાગટ્ય થયું, બાકી રાધા એ કેવલ મહિલા નહીં, कृष्ण प्रेम की महिमा है. उसको व्यक्ति के रूप में मत देखो, ये तो प्रेम का बड़ा व्याप है राधा. तो वृंदावन जाए અને માણસના મનમાં રાધાનો ભાવ ન જાગે તો દુર્ભાગ્ય. કવિ કહું વૃંદાવન ગયો ને રાધા ન મળી, હું મેવાડ ગયો મને મીરા ન મળી. કેવી કરુણા. પણ કવિએ બહુ સરસ એનું કારણ શોધી કાઢ્યું. બડા સુંદર વાક્ય સહજ કહી દિયા કે હું વૃંદાવન ગયો મને રાધા ન મળી, હું મેવાડ ગયો મને મીરા ન મળી. ત્યારે મને ખબર પડી કે કદાચ મેં મુંબઈ છોડ્યું જ નહીં હોય, મેં મારું અહંકાર નહીં છોડ્યો હોય, મેં મારું હું પણ છોડ્યું નહીં હોય. નહીતર તો મળી જાત રાધા, મળી જાત મીરા, પણ મેં મારું અહમ છોડ્યું નહીં, મેં મુંબઈ છોડ્યું નહીં. યાની મેં અહમ છોડ્યો નહીં, એટલે નથી પ્રાપ્તિ. તો અહમ અને સંતોએ અહમ કાઢી નાખ્યો, થપાટો મારી દીધી અહંકારના ગાલ ઉપર. પરિણામે સફળ થયા. કબીર સાહેબને કોઈએ પૂછ્યું કે તમે હમણાં બહુ મોટું કામ કરો, હદ કરો છો. બાબા આપે જે કામ ઉપાડ્યું છે અદ્ભુત. કહેનારા લોકો પણ બહુ મોટા માણસો હતા. કબીર સાહેબ હસતે રહે બેઠે. લોકોએ બહુ કહ્યું ત્યારે કબીરે કહ્યું હવે તમે બોલી લીધા હો તો હું બોલું.
કહ્યું આમ બોલો. બોલે મેં શું કર્યું? એ કહેવા ખાતર નહીં, કબીર હૃદયથી બોલ્યા, બાકી તો આવી ભાષા બધા બોલે. કબીરે એમ કહ્યું મેં આટલું કર્યું છે. શું કે સવારમાં કાપડ વણું, તાકો તૈયાર થાય જેટલું મીટર વણાય, સાંજે કાશીની બજારમાં વેચવા જાય, વેચ્યા પછી જે પૈસા આવે એમાંથી અનાજ ખરીદું, એમાંથી રસોઈ બનાવું, પહેલા અતિથિ સાધુ દીનહીન આવે ને જમાડું, અને પછી વધે તો હું ખાઉં. આ સિવાય મેં કાંઈ કર્યું નથી. લોકો કાંઈ નહીં. બાબાજી એ તો આપની મહાનતા છે, બાકી તમે હદ કરી. तो कबीर ने बाद में दोहा में प्रत्युत्तर दिया, ना हम किया न करेंगे, ना हम किया न करेंगे, ना कुछ किया शरीर, हम किया न करेंगे. मैं काई કર્યું નથી, નહીં કઈ કરી શકું. देखिए સંતની સરળતા. આ શરીરે પણ કઈ કર્યું નથી તો પછી લોકો તમને બિરદાવવાનું કારણ બોલે ये तो મુશ્કેલી છે. નામ આ સૂત્ર જો બધાના જીવનમાં ઉતરી જાય તો કબીર પ્રત્યેક ઘટમાં पैदा हो गया. ना हम किया न करेंगे, ना कुछ किया शरीर, जो कुछ किया सो राम ने, लेकिन भयो कबीर कबीर, ना हम किया न करेंगे. જે કંઈ કર્યું એ પરમાત્માએ કર્યું, ઈશ્વરે કર્યું. પણ સદભાગ્ય મારા કે હું માધ્યમ બની ગયો, આ શરીરને નિમિત્ત બનાવ્યું પ્રભુએ, અને દુનિયામાં કબીર કબીર હો ગયા. લેકિન જો કુછ કિયા સો રામ ને. આવી સરળતા, આવી નિરાભિમાનીતા पैदा થાય. બહુ કઠિન છે. વ્યાખ્યા હું જાણું છું બહુ સહેલી છે. હું અહીંથી કરી જાઉં વ્યાખ્યા, તમારી બુદ્ધિ સુધી પણ પહોંચી જશે. એ બધું સહેલું છે બોલવું સામું. બાકી ખરા સમયે વાસ્તવિક સરળ બની રહેવું બહુ કઠિન. એ તો સ્વભાવગત થાય તો જ, બાકી ઉપરથી લાદવામાં આવે ક્યારે ભડકો થાય કંઈ કહેવાય નહીં. સ્વભાવગત જબ હો જાય, પૂરી તરહ સ્વભાવ સે હો જાય, તભી ક્રાંતિ ઘટતી. અને એટલે જ મને એમ લાગે તુલસીએ બાલકાંડમાં ચોપાઈ લખી હોત તો સારું પડત, કારણ કે બાલક સરળ હોય, નિખાલસ હોય, છતાં તુલસીએ બાલકાંડમાં ચોપાઈ ન લખી, છેક ઉત્તરકાંડમાં ચોપાઈ લખી. એટલા માટે કે તમે આટલી લાંબી યાત્રા કરશો ને ઉત્તરકાંડે પહોંચો ત્યારે કદાચ તમારામાં જો આ ચોપાઈ ચરિતાર્થ થાય તો. સરલ સુભાવન મન કુટિલાઈ, સરલ સુભાવન મન કુટિલાઈ, સરલ સ્વભાવન મન કુટિલાઈ, સરલ સુભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ, જથા લાભ સંતોષ સદાઈ, જથા લાભ સંતોષ સદાઈ, જથા લાભ. બસ સરલ સ્વભાવ મન કુટિલાઈ, जथा लाभ संतोष सदाई, सरल सुभावन मन कुटिलाई, अहंकार निकले, बुद्धि
સંત દ્વારા દીક્ષિત હોય તો એક વાત જુદી છે, બાકી તર્ક અને બુદ્ધિનો આ વિષય નથી. અહંકારથી હું તમે ભરાયેલા હઈશું ત્યાં સુધી અને પામી નહીં શકીએ. બસ તેન કહું માનસ અગમયતી जिनहि न प्रिय रघुनाथ जे श्रद्धा संबल रहित नहीं संतन कर साथ. શ્રદ્ધા સંતનો સાથ, કોઈ સંતનો સાથ લઈ લેજો. જીવનમાં મોડું ન કરશો. કોઈના સથવારા વગર યાત્રા બરાબર પૂરી नहीं થાય. किसी संत के साथ में रहो, समीप रहो, मार्गदर्शन में रहो. संत संग वगैर मानस अगम है. ये मानस भी अगम है, समझना. कोई संत नो सथवारो મળશે तो आ मानस ने बराबर समझी शकाय. हम अपने मानस को नहीं पा सके, रामचरित मानस तो दूर की बात. तो संत संग જોઈએ. कोई एवा संत ने मेळवी लेજો. मिले कोई ऐसा संत फकीर, मिले कोई ऐसा संत फकीर जो पहुंचा दे हमें भव दरिया के तीर. ऐसा कोई संत, ऐसा कोई फकीर, ऐसा कोई महापुरुष, ऐसा कोई व्यक्ति मिल जाए जे આપણને ભવ દરિયાને કિનારે પહોંચાડી દે. તો એવા કોઈ સંતના સંગમાં રહેવાનું, શ્રદ્ધાનું ભાતું રાખવાનું સતત સાથે, અને ઈષ્ટ પ્રેમ. બસ માનસ સુગમ. તો આવી માનસની વ્યાખ્યા કરી ગોસ્વામીજી હવે આપણને કર્મ તરફ પ્રેરે છે. આઈએ શરણાગતિનો ઘાટ પસંદ કરીને કર્મ કરીએ ના તો યાત્રા દિવ્ય બની જાય. શરણાગતિનો ઘાટ એટલે હાનિ લાભ યશ અપયશનો વિચાર કર્યા વગર કર્મ કરવા. જે કરવું એ કરે. હમ તેરે શરણ હૈ, तुम्हें जो करना हो. हम राजी हैं उसी में जिसमें तेरी रजा है. तू जो करे कबूल, हम कर्म करते हैं. तो शरणागतिना घाट तरफ थी આપણને તુલસી લઈ જાય છે કર્મના ઘાટ તરફ. કર્મનો ઘાટ પ્રયાગનો ઘાટ બતાવ્યો, જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે. મહર્ષિ ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. ભરદ્વાજજી રામ પ્રેમી છે એમ તુલસીદાસજીએ લખ્યું છે. ભરદ્વાજજીના આશ્રમની रजुआत करता है, नो परिचय आपता तुलसीदास जी चौपाइयों लगे. आइए सुने और गाए. भरद्वाज मुनि बसहि प्रयागा, भरद्वाज मुनि बसहि प्रयागा, भरद्वाज मुनि बसहि राम पद अति अनुरागा, राम पद अति अनुरागा, राम पद अति अनुरागा, राम पद अति अनुरागा. तापस समदम दया एक बार अपील सब गाइए. જ્યાં સુધી સંભળાતો હોય સૌ ગાઓ. ये सब मंत्र हैं, सब वेद की ऋचाएं हैं. शास्त्र को गाइए. तापस समदम दया निधाना, समदम दया निधाना, तापस समदम दया निधाना, तापस समदम दया निधाना, तापस समदम
पथ परम भरद्वाज मुनि बसहि प्रयागा जिनहि राम पद अति अनुरागा भरद्वाज मुनि बसहि भरद्वाज मुनि बसहि મહાત્માજીનો આશ્રમ પ્રયાગમાં છે. તપસ્વી છે, રામ પ્રેમી છે, સિદ્ધ પુરુષ છે, દયાના નિધાન છે, પરમાર્થી વ્યક્તિ છે, ગંગા યમુના અને સરસ્વતીના સંગમના સંત છે, સમન્વયના આ મહાપુરુષ છે. તો પ્રયાગનો તો નિયમ છે, દર માઘ વર્ષે માઘ સ્નાન કરવા માટે મહાત્માઓ પ્રયાગમાં એકત્રિત થાય. દેવતાઓ, કિન્નરો, યક્ષો, ગંધર્વો બધા એકત્રિત થાય અને માઘ સ્નાન કરી પોતપોતાના આશ્રમ તરફ વિદાય લે. મહાત્મા એક વખત આવો કુંભ ભરાયો પ્રયાગમાં. એક માસ સુધી કુંભ સ્નાન કરીને મહાત્માઓ ભરદ્વાજ ઋષિના આશ્રમમાંથી વિદાય લેવા લાગ્યા. ત્યારે ભરદ્વાજજી બધા સંતોને વિદાય આપે છે. એમાં છેલ્લે એક મહાત્માએ વિદાય લીધી. યાજ્ઞવલ્ક નામના સંત બિલકુલ છેલ્લે વિદાય લે. ભરદ્વાજજી પગમાં પડી ગયા છે. બાપજી, હું આપને વિદાય નહીં આપું. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, યાજ્ઞવલ્ક ભરદ્વાજ પદ રાખે ઉટેકી. પરમ વિવેકી પુરુષ યાજ્ઞવલ્ક એના ચરણ ભરદ્વાજજીએ પકડી લીધા. બાબા આપ રોકાઓ, આપને હું વિદાય નહીં આપું. બેસી ગયા, પૂજા કરી. મહારાજ, એક માસથી હું આપને ત્યાં મહેમાન, आप मुझे जाने दो. बोले नहीं बाबा, હું આપને રજા નહીં આપું. કેમ? મારા મનમાં એક સંશય છે, એક વહેમ છે, એક શંકા છે. એ મારે તમને પૂછીને નિરાકરણ પ્રાપ્ત કરવું છે. નાથ એક સંશય બડી મોરે. નાથ करगत वेद तत्व सब तोरे. करगत वेद तत्व सब. આપના હાથમાં વેદોના તમામ તત્વો રમે છે. મારા મનમાં એક સંશય છે. આપ જેવા સંતને પૂછીને મારે સંશયથી મુક્ત થવું. સવાલ એ થાય કે ત્રિવેણીને કિનારે બેઠેલ આટલા કુંભ મેળા જેને કર્યા, એ મહાપુરુષનો સંશય ન ગયો? એને સંતને પૂછવું પડ્યું, ખુદ ભી સંત હૈ. બાપજી, મને એક સંશય સતાવે છે. જો કે મને પૂછતા ભય લાગે છે, સંકોચ પણ થાય. તમને પૂછું ને તમે નારાજ થાવ તો, અથવા તમે મને એમ ઠપકો આપો કે આટલા મોટા મહાપુરુષ થઈને આવો પ્રશ્ન, હજી તમારો પ્રશ્નનો ઉત્તર ન મળે, તો ભય પણ લાગે. અને જો ન પૂછું તો મારું અકાર્ય થાય એવું છે. કારણ કે મેં આપને પૂજ્ય માન્યા છે. અને જગતનો નિયમ છે, સ્મૃતિકાર અને શાસ્ત્રકારો એમ કહે છે કે પોતાના ગુરુની પાસે જે કંઈ છુપાવે એને કદી નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આપને મેં પૂજ્ય માન્યા છે, ગુરુ સ્થાને બેસાડ્યા છે. તમારી આગળ છુપાવો તો સાચો વિવેક ન થાય. ધ્યાન દેના, બડા પ્યારા સૂત્ર હૈ. ગુરુની પાસે કંઈ છુપાવાય નહીં. સંત કહી असनीति प्रभु श्रुति पुराण मनुगा
વેદ શાસ્ત્ર પુરાણો આ બધા ગાય છે, સંતો પણ એવી નીતિ કહે છે, હોઈન બિમલ વિવેક ઉર ગુરુ સન કિયે દુરાવ. જે ગુરુની પાસે છુપાવે એને કદી સાચું જ્ઞાન પ્રાપ્ત. ગુરુની પાસે તો જેમ છે એમ રજૂ થવું છે. આજે લોકોને સમાજનું દર્શન કરતા એવું લાગે છે, એટલે કહું, અને એ હકીકત. લોકોને ગુરુ એવો જોઈએ છે એનું કહેવું કર્યા કરે, એનું કયું કર્યા કરે ત્યાં સુધી કહે ઓહો અમારા ગુરુ. પણ એકવાર સાધકના જ કલ્યાણ માટે થોડોક નિર્ણય બદલીને કહે છે એટલે એ જ મિનિટે ફેરફાર. સમાજની શ્રદ્ધા કેટલી નાજુક હોય. એક જ વખત તમે એનાથી ઉલટો નિર્ણય આપો તો શિષ્ય એમ કહે છે કે હવે બધું ફરી ગયું, તારું ફરી ગયું દેવ, ગુરુનું નથી ફર્યું. ગુરુની પાસે કંઈ છુપાવો નહીં, એની પાસે રજૂ થઈ જાઓ. એક વખત મસ્તક નમાવ્યા પછી બસ સજદે में सर झुकाया, अब उठना हराम है. हाँ जो झुका तो झुका, शरणागति ले ली, खत्म. डूबे गुरु के चरणों. અને પછી તો મારી તમારી નિષ્ઠા ક્રાંતિ કરે છે. નિષ્ઠામાં એકલવ્યને ના પાડી દીધી હતી કે નહીં હું તને નહીં ભણાવું, છતાં એક પૂતળું દ્રોણાચાર્યનું બેસાડી અને એ માણસની નિષ્ઠાએ ક્રાંતિ કરી કે અર્જુન પાછળ રહી ગયો અને એકલવ્ય આગળ નીકળી ગયો. ગુરુ ભક્તિ, ગુરુ નિષ્ઠા. તો ગુરુની પાસે કંઈ કોઈને આપણે ગુરુ તરીકે સ્વીકારીએ પછી એની પાસે કંઈ છુપાવો નહીં, જીવન કિતાબ ખોલી દો, આમ છે. પણ નથી શક્ય બનતું. ગુરુની સાથે ફોટા પડાવવા શક્ય છે, ગૌરવ લેવું શક્ય છે, જીવન ખોલવું કઠિન. અને આપણા સંતોએ જીવનો ખોલી નાખ્યા એટલા માટે આજ પૂજાયા છે. માટે ગુરુની આગળ રજૂઆત કરી. છુપાવીને વિદ્યા પ્રાપ્ત થતી નથી. છુપાવીને મહાભારતનો પ્રસંગ તમે સાંભળ્યો છે, પ્રસિદ્ધ કથા. કર્ણ પરશુરામ પાસે વિદ્યા ભણે છે. પરશુરામજીએ નિર્ણય કરેલો કે ક્ષત્રિયને ન ભણાવવા, બ્રાહ્મણોને જ ભણાવવા. ક્ષત્રિયની સાથે એને તકલીફ. ક્ષત્રિય કુલ ઘાતી ગોસ્વામીજી કહે તો બ્રાહ્મણોને જ ભણાવે. કર્ણને થયું કે ક્ષત્રિયને ભણાવે નહીં, પછી પોતે પોતાને છુપાવીને બ્રાહ્મણ તરીકે અભ્યાસ કરે છે ગુરુ પાસે. એક દિવસ પરશુરામજીના ચરણની સેવા કર્ણ કરે છે. એમાં કર્ણને પગે કીડો કરડ્યો, લોહીની ધારા નીકળવા લાગી. એ લોહીનો રેલો, એટલું લોહી નીકળ્યું, કાણું પાડી દીધું કીડાએ. પણ કર્ણને થયું કે બાપજી સૂતા છે અને જો હું એકદમ પેલું કરીશ તો એની નિદ્રામાં બાધા પડશે. ગુરુ સેવા ચાલે છે. લોહીની ધારા પરશુરામજીના પગ નીચે ગઈ. કંઈક ગરમ અનુભવ થયો. પરશુરામજી ઉભા થયા. વત્સ બેટે. હા ગુરુ. બાપજી મારા પગની નીચે શું મને ગરમ ગરમ લાગે? બોલે બાપજી લોહી છે. લોહી ક્યાંથી? બોલે મારા પગને એક કીડો કરડે છે, મારા પગમાંથી લોહી નીકળ્યું છે. ઓહ, પગ જોયો, કાણું પડી ગયું. આટલું બધું લોહી નીકળ્યું તોય તું ઊભો ન થયો? પરશુરામજીને શંકા પડી છે, આ ક્ષત્રિય હોવો જોઈએ, આ બ્રાહ્મણ ન હોય.